हाँ કેમ છો દર્શક મિત્રો? આદર્શ અમદાવાદ તરફથી હું ડૉક્ટર આશીષ ચોકસી. આજે આપણો વિષય છે પિતાનું મહત્વ. ઘણીવાર એમ થાય કે પિતાનો રોલ બાળકના જિંદગીમાં શું? માતા બાળકને જન્મ આપે છે, પણ પિતાનો પણ ભાગ બાળક 20 વર્ષનું થાય ત્યાં સુધી જરાય નાનો સૂનો નથી. બાળકના જીવનમાં ભાઈ, મિત્ર અને શિક્ષક. ફરીથી, ભાઈ, મિત્ર અને શિક્ષક ત્રણેયની ભૂમિકા એક જ સાથે જો ભજવનાર વ્યક્તિ હોય તો તે છે પિતા. માતા બાળકને જન્મ આપે છે, પણ પિતા બાળકને એ જીવન કેમ જીવાય તે શીખવે છે. એટલે પિતાનું મહત્વ એ બાળક 20 વર્ષનું થાય ત્યાં સુધી ખૂબ અમૂલ્ય છે. પિતા હવે શું કરી શકે છે? બાળકના ભણવામાં, રમતગમતમાં, સંસ્કારમાં, ટીનેજ અવસ્થામાં પિતાએ પોતાના સમયપત્રકમાં થોડોક ફેરફાર કરવાનો હોય છે. માતાની જેમ એ સતત ઘરમાં રહેતા નથી. પિતાના પણ લિમિટેશન્સ હોય છે, કારણ કે પોતાના વ્યવસાયમાં, પ્રોફેશનમાં તેમણે ઘણો બધો સમય આપવો પડતો હોય છે. એટલે એમના સમયપત્રકમાં પોતાની જેટલા કલાક ઘરમાં હાજરી હોય તેમાંથી જ બાળકને સાથે સાથે રાખીને ઘણી બધી વસ્તુ શીખવવાની હોય છે. બાળક એ પિતાને ખાસ જોઈને અમુક આદતો, અમુક વર્તણૂક, સંસ્કાર એ બાળક પિતાને જોઈને શીખતું હોય છે. માતાએ ઘણું બધું બોલવાનું હોય છે, પિતાએ ખાલી પોતાના વ્યક્તિત્વને, પોતાના કામને સરસ રીતે બતાવવાનું હોય છે. એટલે હંમેશા બાળકના જન્મ સાથે જ પિતાએ પોતાના સમયપત્રકમાં ખાસ થોડોક ફેરફાર, થોડીક ગોઠવણ, આગલા દિવસથી પ્લાનિંગ એ કરવું પડે તો બાળકના ઉછેરમાં ખૂબ સરળતા રહે. એવું જરૂરી નથી કે સતત સાથે ઘરે જ રહેલા પિતા એ બાળકના ઉછેરમાં બહુ શ્રેષ્ઠ ફાળો આપી શકે, પણ હા, એ ચોક્કસ કે પિતા જેટલા કલાક ઘરમાં રહે એટલા કલાક એમણે ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ. અમે ઘણા પેશન્ટને જોયેલા છે કે પિતાની હાજરી, પિતાને ટ્રાવેલિંગ રહેતું હોય વ્યવસાયને કારણે કેમ, તો આખા મહિનામાં ઘણા ફાધર 2-3 દિવસ જ રહેતા હોય, પણ શ્રેષ્ઠ રીતે બાળકનો ઉછેર થતો હોય. એ 2 દિવસમાં પણ બાળકના ઘણા બધા પ્રશ્નો તેઓ સાથે રહીને તેને શીખવે, તેમની માતાના ઘણા પ્રશ્નો ઉકેલે. એટલે વધારે કલાક રહેવું જરૂરી નથી, પણ જેટલો સમય ઘરમાં મળ્યો તે ખૂબ ક્વોલિટી ભર્યો ઉત્તમ સમય પિતાએ આપવો જોઈએ. જ્યારે પણ બીજું બાળક આવે ત્યારે, સેકન્ડ ચાઇલ્ડ આવે ત્યારે પિતાનો રોલ ખૂબ અગત્યનો બની જાય છે. પ્રથમ બાળકને સાથે સમય આપવો, પ્રથમ બાળકને એ રિયલાઇઝ કરાવવું કે આવનાર બીજું બાળક પણ આપણા ઘરનો જ એક ભાગ છે, એક ફેમિલીનો જ પાર્ટ છે. તે ખૂબ ઝડપથી ઉતરે તે માટે પ્રથમ બાળકને પિતા ખૂબ સારો સમય આપી શકે. એટલે અમારા સાથે પણ હોસ્પિટલમાં જ્યારે સેકન્ડ ચાઇલ્ડનો બર્થ થાય પછી ઘણા માતા પિતા આવતા હોય છે કે હવે પહેલું બાળક કાં તો સૂનમૂન થઈ ગયું છે, સ્વભાવે ચીડિયાપણું કરે છે, થોડું જમતું નથી. તો આ બધા જે પ્રશ્નો થાય, માતાએ તો સેકન્ડ ચાઇલ્ડમાં ધ્યાન આપવું જ પડશે, પણ પહેલા બાળકમાં ખાસ પિતા એક યોગ્ય સમય આપે તો પહેલા બાળકને કોઈ તકલીફ ના પડે. જ્યારે પણ પિતા ઘરમાં આવે ને તો સૌથી પહેલાં તેમણે પહેલા બાળકને પૂછવું જોઈએ કે બેટા તારો આજનો દિવસ કેમ રહ્યો,
નાના ચાઇલ્ડના શું ખબર છે, એને તે સ્કૂલમાં શું તું ભણ્યો કે ભણી, શું આજે રમ્યા, એમ કરીને ધીરેથી ચાલ હવે આપણે જે સેકન્ડ બેબી આવ્યું છે એની પાસે જઈએ, આપણે સાથે જોઈએ. અહીંયા ભૂલ ક્યાં થતી હોય છે કે સેકન્ડ ચાઇલ્ડના બર્થ પછી પણ ફાધર ઘરમાં આવે તો સૌથી પહેલાં સેકન્ડ ચાઇલ્ડનો જ ખબર પૂછે. પ્રથમ બાળક થોડું નિગ્લેક્ટ થાય એટલે તેને ઘણું લાગી આવે. એટલે સેકન્ડ ચાઇલ્ડ આવ્યા પછી ફાધરે થોડુંક પ્લાનિંગ ખૂબ સરસ કરવું જોઈએ. પોતાના વ્યવહાર વર્તણૂકમાં પહેલાં બાળકને ખૂબ સારો સમય આપવો જોઈએ, તો એને કોઈ તકલીફ પડતી નથી ને બહુ ઝડપથી ફર્સ્ટ ચાઇલ્ડ એમાં એક્સેપ્ટ કરી લે છે કે આવનાર સેકન્ડ બાળક એ અમારા ફેમિલીનો જ પાર્ટ છે. આમ પિતાનો રોલ નાનો પણ કેટલો જવાબદારી ભર્યો હોય છે. મિત્રો, તમે યુવરાજ સિંહના T20 મેચમાં 6 બોલમાં 6 છક્કા તો બધાને યાદ હશે જ ને. લગભગ 2007ની એ T20 મેચ હતી કે જેમાં યુવરાજ સિંઘે લગભગ ઇંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 છક્કા માર્યા હતા. આ 6 બોલમાં 6 છક્કા માર્યા તેની પાછળ તેના પિતા યોગરાજ સિંહ એમનો ફાળો ખૂબ અમૂલ્ય હતો. લગભગ 1995થી 2000ના વર્ષની વચ્ચે યુવરાજ સિંહ ટીન એજમાં હતા ત્યારે પંચકુલામાં યોગરાજ સિંહ તેમના પુત્ર યુવરાજ સિંહને રાતના 10 વાગ્યા પછી સ્ટેડિયમમાં ગ્રાઉન્ડમાં લઈ જતા તેઓએ સિમેન્ટની ખાસ એક પિચ બનાવેલી. તેમાં યોગરાજ સિંહ થાક્યા વિના બોલ ફેંક્યા કરે અને યુવરાજ સિંહ તેને ફટકા મારે. 2.5 થી 3 વર્ષ જેટલી એક ધારી પ્રેક્ટિસ યુવરાજ સિંહે તેમના પુત્રને આપી. એના પરિણામ રૂપે આપણને 2007માં 6 બોલમાં 6 છક્કા જોવા મળ્યા. ઘણીવાર બાળકના પ્રદર્શનમાં આપણે બાળકને જોઈએ છે, માતાનો ફાળો ઘણાને દેખાઈ આવે, નો ડાઉટ માતાનો ફાળો હોય જ છે, પણ પિતાનો પણ જે ફાળો હોય છે એ શાંત હોય છે, એ દેખાતો નથી હોતો. એ કઈ રીતે બોલ્યા વિના પણ આ કામ કરતા હોય છે તે બહુ અદ્ભુત હોય છે. હવે પિતાની સાથે રહીને, પિતા બાળકની સાથે રહીને એવું શું કરી શકે, અથવા તો ઘણીવાર ઘણા પિતા એમ કહેતા હોય છે કે અમારે શું કરવાનું, ટ્યુશન ઘરે રાખ્યા છે, તને મમ્મી ધ્યાન આપે છે, થોડું સ્કૂલમાં શીખીને આવે છે, બા દાદા છે, પછી અમારી ક્યાં જરૂરત જાય. એવું નથી. મેં આગળ પણ કીધું એમ બાળક હંમેશા પિતાના વ્યવહાર, વર્તન, વાણી, પિતા બીજા સાથે કેવું બિહેવ કરે છે, કેવી રીતે મિત્રો સાથે, સમાજ સાથે, તેમની પત્ની સાથે એટલે બાળકની માતા સાથે કેવી રીતે વાતો કરે છે તે ખૂબ ઝીણવટભર્યું જોતા હોય છે. તેમના મગજમાં એક પ્રિન્ટ છપાઈ જતી હોય છે પિતાના વ્યવહારને વર્તણની. ધારો કે ટીન એજ ચાઇલ્ડ છે તો રજાના દિવસે પિતા અને બાળક જોડે ચાલવા જઈ શકે. આપણે આગળના સેશનમાં પણ એક વાત કરી હતી કે એક પિતા અને દીકરી બંને ચાલવા જતા હતા વેકેશનમાં, ત્યારે દીકરીએ ખુલીને પોતાની તકલીફની પિતાને વાત કરી હતી. આવા વખતે જ્યારે ખાસ સમય આપ્યો હોય ત્યારે મેં કીધું એમ એક જેટલો પણ સમય મળ્યો છે જેટલો પણ સમય પિતા આપે છે એક ક્વોલિટી ભર્યો સમય આપવો. એ વખતે પછી બાળકને સાથે લીધું પણ પછી પોતાને મોબાઈલ આવતા રહે અને મોબાઈલના કામોમાં જે વ્યસ્ત રહે એવું ના થવું જોઈએ. ઘણા પિતા એક બહુ જ સરસ તક લઈ લેતા હોય છે અને એ છે બાળકને સ્કૂલે મૂકવા જવાનું અથવા તો લેવા જવાનું, બેમાંથી કોઈ પણ એક સમય જે ફાવે. પોતાના વ્યવસાયનો કે પોતાની ઓફિસે જવાનો ટાઈમ એ રીતે જ અરેન્જ કરે કે બાળકને સ્કૂલે મૂકવા જતાં જોડે જવાય. ધારો કે 15-20 મિનિટનું ડિસ્ટન્સ હોય તો ગાડીમાં પણ ઘણો સરસ વાર્તાલાપ થઈ શકે. લગભગ 8 વર્ષ પહેલાં બોર્નવિટા ક્વિઝ કોમ્પિટિશન હતી કલકત્તામાં. એના ફાઇનલ રાઉન્ડમાં સાઉથ ઇન્ડિયન એક છોકરો જે જીત્યો હતો તેણે ખૂબ સરસ વાત કરી હતી કે હું અહીંયા ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યો અને વિજેતા બન્યો એનું કારણ હું ને પપ્પા, મારી સ્કૂલે પપ્પા મને રોજ ગાડીમાં મૂકવા આવે એ છે. એટલે આશ્ચર્ય થયું કે પપ્પા તને કારમાં મૂકવા આવે એમાં તું આ ક્વિઝ કોમ્પિટિશન જીત્યો અને ફાઇનલ રાઉન્ડમાં આવ્યો એ કેવી રીતે બન્યું. પછી તેણે સરસ કીધું હતું કે પપ્પા રોજે સવારે ન્યૂઝપેપરમાં આવતા બેસ્ટ 5 ન્યૂઝ કે જે મને કહેવા જેવા હોય તે એક ચબરખીમાં લખી લેતા હતા. પછી અમે કારમાં બેઠા હોઈએ ત્યારે
એ ન્યૂઝ જે 5 ન્યૂઝ એમાં કંઈ પણ આવે, પોલિટિકલ ન્યૂઝ આવે, સ્પોર્ટ્સના આવે, બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેની એજ પ્રમાણે ન્યૂઝની પણ વાત આગળ એ રીતે વધારતા જાય. એ મને એક્ઝામ્પલ આપે એટલે મારું નોલેજ ખૂબ વધ્યું. પછી તો એક સમય એવો આવ્યો કે રવિવારનો દિવસ હોય ત્યારે મારા પપ્પાને કહેવું પડતું હતું કે પપ્પા ચલો ને આજે પણ ગાડીમાં આંટો મારવા જઈએ, મારે 5 ન્યૂઝ સાંભળવા છે. કેટલું સુંદર કહેવાય કે પપ્પાને પણ ન્યૂઝપેપર વંચાઈ જાય છે. ન્યૂઝપેપરના બેસ્ટ ન્યૂઝ જે 5 ન્યૂઝ હોય એ બાળકને પણ કે એમાં કેટલું સુંદર જ્ઞાન આપી શકે અને એ બાળકની મેચ્યોરિટી, બાળક કેટલું સમજી શકે એ પિતા ખાસ સમજતા હોય એટલે એ જ પ્રમાણેના ન્યૂઝનું પણ સિલેક્શન થાય. એટલે આ એક ખૂબ સરસ એક્ઝામ્પલ હતું કે ઘણાને એમ કહેતા હોય છે કે અમને ટાઈમ જ નથી મળતો, પણ ટાઈમ કોઈ પણ આપણે પિતાએ એડજસ્ટ કરવો જોઈએ, એક સમય ચોરી લેવો જોઈએ કે બાળક સાથે હું ક્યાં સરસ ટાઈમ કાઢી શકું. બાળક બીમાર હોય અથવા તો બાળકને પરીક્ષા હોય ત્યારે ખાસ પપ્પા પોતાના વ્યવસાયમાંથી થોડા દિવસની રજા લઈ શકે. આ વખતે બાળકને ખાસ ખ્યાલ આવે કે પપ્પાએ જિંદગીભરે ભૂલી ના શકે કે આ સમયે પપ્પા મારી સાથે હતા અને એ સમયે એનો સેલ્ફ કોન્ફિડન્સ વધે, એને એક સિક્યોરિટી ફીલ થાય. એટલે પરીક્ષા વખતે ભલે ને એવું જરૂરી નથી કે તમે સતત ને સતત એની સાથે એના માંદું હોય તો એના ખાટલા પર કે પરીક્ષા હોય તો એના ટેબલ પર જ બેસી રહો, પણ ઘરમાં તમારી હાજરી હોવી જોઈએ. તો એક ઉપસ્થિતિ, એક હાજરી પણ બાળકને ઘણો આત્મવિશ્વાસ વધારશે કે ના મારી સાથે કોક છે. એટલે એ પણ એક ખૂબ સરસ થાય. અને છેલ્લે બાળક 15 વર્ષની આજુબાજુ પહોંચે, 15 થી 20 વર્ષની એજ આવે અને કોઈ વ્હીકલ શીખવાડવાનો પાર્ટ આવે ત્યારે પિતા એને એક વ્હીકલ શીખવાડવામાં પણ મદદ કરી શકે. અને એ વખતે પણ વાહનના રૂલ્સ એ સિવાય પણ નાની મોટી બધી ઘણી બધી વાત કરી શકે. એટલે આ બધી જ જે વસ્તુ છે એ પિતા કેટલાક સુંદર રીતે ટાઈમ ફાળવી શકે. રજાના દિવસે ચાલવા જવું, સ્કૂલે મૂકવા જવું, માંદું તે બીમાર પડે અથવા તો પરીક્ષા હોય ત્યારે રજા લે, એક વાહન ચલાવતી વખતે શીખવવું. એ સિવાય પણ કોઈ ફ્રેન્ડ કે ફેમિલીમાં લગ્ન પ્રસંગ હોય, કોઈકની બર્થડેટ હોય તો પણ બાળકના સાથે રહેવું. અમુક સંસ્કાર, અમુક સામાજિક નીતિ નિયમો એ થોડી થોડી વાતો કરીને પણ પિતા બાળકને બહુ સુંદર રીતે સમજાવી શકે. એટલે માતાનો રોલ બાળક ઉઠે ત્યારથી સૂઈ જાય ત્યાર સુધી ઘણી બધી જગ્યાએ હોય છે, પણ જ્યાં સામાજિક પરિસ્થિતિની વાત કરીએ એમાં પિતા કેટલું બધું કરી શકતા હોય છે. આપણે વાત થઈ એમ બાળક માંદું પડે કે પરીક્ષા હોય ત્યારે ખાલી પિતાની ઉપસ્થિતિ જ બાળકનો એક કોન્ફિડન્સ વધારી દેતા હોય છે. બાળકને સતત લાગે કે મારી સાથે કોઈ છે, મને એક પ્રોટેક્શન, એક રક્ષણ, એક ઢાલ રૂપે મળી રહ્યું છે. જો તમે દંગલ પિક્ચર જોયું હોય તો દંગલ પિક્ચરમાં તો બાળક અને પિતાના સંબંધોના કેટલી બધી ઉદાહરણો છે અને કેટલી બધી વાતો છે. દંગલ પિક્ચરમાં 2-3 સીન અમુક સરસ છે. તેની આમિર ખાનની દીકરી પાણીમાં ડૂબી રહી હોય છે અને તે બોલે છે કે બાપુ બચાવો બચાવો. ત્યારે બાપુ એટલે આમિર ખાન કહે છે કે મેં તને તરવાનું શીખવાડ્યું છે, હવે તું તારી જાતે બહાર આવ. અને જાતે જે થોડી અંદર ડૂબી અને એના હાથ પગ હલાવીને પોતાની જાતને જ બચાવીને બહાર લાવી. એ સિવાય પણ મેચ હોય છે, ફાઇનલ મેચ, ત્યારે પણ આમિર ખાન તેને ઉત્તમ વાત કરે છે કે તું રાહ જો, સામેનો પ્રતિસ્પર્ધી થોડીક ભૂલ કરે ત્યાં સુધી તું રાહ જોજે, તું ઉતાવળ ના કરીશ. તું ઉતાવળ કરે છે એટલે જ તું આગળ ઘણી બધી મેચો હારી ગઈ છે. દીકરીએ તેના પિતાનું માન્યું અને જે આપણે જોયું કે એન્ડમાં છેલ્લી 15 મિનિટમાં જે ફાઇનલ રાઉન્ડ હતો એમાં છેલ્લી ક્ષણોમાં જ સામેની પ્રતિસ્પર્ધીએ ભૂલ કરીને તેની દીકરી ફાઇનલ રાઉન્ડ પણ જીતી ગઈ. આમ ઘણીવાર બાળકના જીવનમાં, પરીક્ષામાં, સામાજિક જીવનમાં પિતાની એક એક વાક્યની નાની નાની સલાહ હોય, પણ એ એમના અનુભવનો નિચોડ એ એટલો સુંદર હોય કે બાળકને આગળ વધવામાં, જીવનમાં, પરીક્ષામાં, સમાજમાં ખૂબ ઉપયોગી થતો હોય છે. ઘણીવાર એવું બને કે ઘણા જેમ આપણે આગળ વાત થઈ એમ પિતા કહેતા હોય છે કે ભાઈ મને તો મારા વ્યવસાયમાંથી બહુ એટલો બધો સમય જ નથી મળતો. એટલે
જે પણ સમય મળે, ભલે દૂર રહીને પણ ઘણીવાર કામ થતું હોય, ફોનથી, હવે તો મોબાઈલ ફોનને બધું આવી ગયું છે, એમાં પણ પિતા ઘણા સુંદર મેસેજ કે લાઇનર એ બધું મોકલી શકે. ઘણીવાર પાસ્ટની, ભૂતકાળની બધી યાદો બધી જીવંત કરી શકે. બાળક નાનું હોય ત્યારના તેના સંસ્મરણો યાદ કરી શકે અને તેમના લાઈફમાં કેટલી જીવંતતા ઉમેરી શકે. તમને હું એક વાત કરું, જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીની. લગભગ 1930નો સમય હતો. જવાહરલાલ નહેરુ નૈનીતાલની જેલમાં હતા અને તેઓ જેલમાં હતા ત્યારે તેમણે ઇન્દિરા ગાંધીને પત્રો લખ્યા હતા. આ પત્રો એટલે આપણે જે માનીએ છીએ એમ 2-3 પાનાના પત્રો નહીં, એક પત્ર 30થી 35 પેજનો હોય એટલા લાંબા પત્રો. એવા લગભગ 50 પત્રો જવાહરલાલ નહેરુએ ઇન્દિરા ગાંધીને લખ્યા હતા અને એ આખા બધા જ પત્રોનું સંકલન એક પુસ્તક રૂપે પણ રજૂ થયું હતું. હવે આ બધા જ પત્રોમાં જવાહરલાલ નહેરુએ ઇન્દિરા ગાંધીને રાજકારણનું, રમતગમતનું, વિશ્વનું, ભારતની બધી જ વાતો તેઓ પત્ર રૂપે કરતા હતા અને ઇન્દિરા ગાંધીનું એક અલગ જ વ્યક્તિત્વ તરીકેનું સિંચન દૂર રહીને જેલમાંથી પણ કર્યું હતું. એટલે કહેવાનો પાઠ છે કે અત્યારે તો આપણું જીવન પહેલાંના કરતાં ખૂબ સરળ બની ગયું છે અને આપણે ઘણું બધું બાળક માટે કરી શકીએ છીએ. ઘણી બધી રીતે દૂર રહીને પણ સંપર્ક કરી શકીએ છીએ. પણ ક્યાંય એવું ન માનવું કે મારા માટે બાળક સાથે રહેવું કે મારે બાળકનો સંપર્ક કરવો એ અશક્ય છે. જો ઈચ્છો તમે તો કોઈને પણ કોઈ બી રીતે એ બાળકના સંપર્કમાં તમે રહી જ શકો અને જે તમારે મનમાં વસ્તુઓ હોય એ પત્ર લખીને, ફોટાથી કહીને, નાની ચબરખીઓ મૂકીને, નાના આશ્ચર્યો આપીને તમે બાળકનામાં એ સંસ્કારનું સિંચન ગમે તે રીતે પણ કરી શકતા હો છો. હવે ઘણીવાર ઘણા કુટુંબોમાં એવો પ્રશ્ન થાય છે, ઘણી માતા થોડીક મીઠી ફરિયાદ પણ કરતી હોય છે કે મારા પતિને, મારા બાળકોના પિતાને તો વ્યવસાયમાંથી બિલકુલ સમય જ નથી મળતો, અથવા તો હવે એવું થઈ ગયું છે કે બાળકો તો મોટા થઈ રાખે છે પણ તે પૂરતું ધ્યાન નથી આપતા. તો એવું હું શું કરું કે મારા પતિ, બાળકોના પિતા તેમનામાં થોડાક રસ દેતા થાય. હવે આ વસ્તુ તો એ સડનલી થવાની નથી. ઘણા પિતાને પોતાના વ્યવસાયમાંથી સમય ન પણ મળતો હોય પણ એ પિતા બાળકોમાં રસ દેતા થાય એ વસ્તુ એકદમ તરત જ આવવાની નથી. જન્મથી જ એવું ઘરનું જ વાતાવરણ હોવું જોઈએ કે પિતા બાળકમાં થોડો રસ લે જ. અને આને માટે બાળકની માતા કે પત્ની એ એટલું નહીં કહી શકે, પણ દાદી અર્થાત પિતાની માતા એ પોતાના પુત્રને કહી શકે કે તારે બાળકનું કેવી રીતે ધ્યાન રખાય કે શું કરાય. અથવા તો એણે તેના પિતાને જોયા હોય કે તે ઘરમાં કેટલું કામ કરતા હતા, કેટલો રસ દેતા હતા. એટલે પિતા પોતાના બાળકોમાં રસ દેતા થાય એનું બેસ્ટ એક્ઝામ્પલ એના પેરેન્ટ્સનું જ હોય છે. એના પેરેન્ટ્સ એ કેટલું એમના સંતાનમાં રસ લીધો ને કઈ રીતે કામ કરતા હતા, એમનું કેવું સંઘર્ષમય જીવન હતું, એ જે પિતા જુએ એ એના બાળકોમાં ચોક્કસપણે પોતાની યથાયોગ્ય રીતે સમય આપવાના જ છે. અને જન્મ પછી પણ થોડોક વ્યવસાયને લીધે તકલીફ પડતી હોય તો એના પેરેન્ટ્સ અર્થાત દાદી દાદા એ શ્રેષ્ઠ રીતે એમના પુત્રને સમજાવી શકે. કદાચ પત્નીનું એ નહીં માને પણ એના પેરેન્ટ્સ એ શ્રેષ્ઠ રીતે કહી શકે. જન્મથી જ થોડી જવાબદારી, થોડુંક સાંજના ટાઈમે અડધો કલાક બહાર આંટો મરાવવા જવું, રાતના પણ થોડું રાખવું, થાબડવું, બાળક મોટા થાય એમ સ્કૂલે જતા તૈયાર કરવા, ક્યાંક એક વિષય ભણાવવો, પછી આપણે વાત થઈ એમ સ્કૂલે મૂકવા જવું કે લેવા જવું, તેના શિક્ષકોને મળવું, પેરેન્ટ્સ મિટિંગમાં જવું, ટીન એજ બાળક થાય ત્યારે તેની સાથે થોડોક સમય આપવો, વેકેશન હોય તો તેને થોડુંક ઘરના કામો બધું શીખવવું, પોતાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ વિશે ઇન્ફોર્મ કરવું, વાહન ચલાવતા શીખવવું. આમ ઘણી બધી તકો, ઘણો બધો સમય આવતો હોય છે કે પિતા બાળકની સાથે જ જોડાયેલા રહે. પિતા એ બાળકોને સલાહ આપશે તો બાળક એટલી બધી પિતાની સલાહ માનતા નથી હોતા, પણ પિતા શું કરે છે, પિતાનો વ્યવહાર, વર્તન, આચરણ કેવું છે તે જોઈને જ બાળકો મોટા થતા હોય છે. પિતાનો જે એટીટ્યૂડ હોય તેમની પત્ની સાથે,
ઘરના માણસો સાથે, એમના પેરેન્ટ્સ સાથે એ બાળકો ખાસ નોંધ લેતા હોય છે અને એ જ સ્વભાવ, એ જ વ્યક્તિત્વ તેઓ પછી આગળ જઈને ફોલો કરતા હોય છે. એટલે બાળકો હંમેશા માતા પિતાને, પણ ખાસ કરીને પિતાને તો જોઈને જ મોટા થતા હોય છે કે પિતાએ આવું કર્યું. એટલે પિતા એ અલગ સમય આપવાનો જરૂર નથી હોતો, પણ તે જે ઈચ્છે છે તે તેમનો જ વ્યવહાર વર્તણૂક એ બાળકમાં ઉતરવાનો જ છે. શ્રેષ્ઠ પિતા બાળકને શ્રેષ્ઠ રીતે જીવનના માર્ગદર્શન આપે છે, રસ્તો બતાવે છે અને પછી એક તબક્કે થોડું છોડી પણ દે છે. બાળકે આગળ જાતે વધવાનું હોય. આપણે હમણાં જ આગળ જેમ દંગલ પિક્ચરની વાત કરી કે દીકરી ડૂબતી હતી તો પણ આમિર ખાને કીધું કે મેં તને તરતા શીખવ્યું, હવે તું ડૂબી રહી છું તો તારે પ્રયત્નો જ કરીને બહાર આવવાનું હોય. તેમ શ્રેષ્ઠ પિતા ભણતી વખતે, સ્પોર્ટ્સમાં, કોઈ વાહન ચલાવતી વખતે કે કંઈ પણ બધા જે નિયમોને શીખવવાની વસ્તુ હોય તે શીખવશે. ક્યાં તકલીફ પડે એ પણ માર્ગદર્શન આપશે. પણ બાળકે તો જાતે જ પોતાની રીતે શીખીને થોડુંક બહાર આવવાનું હોય. એક ખૂબ સુંદર તમને ઉદાહરણ આપું. લગભગ 2004ની સાલમાં એક વક્ત પિક્ચર આવ્યું હતું, જો આપને યાદ હોય તો. વક્ત પિક્ચરમાં અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન એ મુખ્ય અભિનેતા હતા. અક્ષય કુમાર અમિતાભ બચ્ચનનો દીકરો હતો. હવે એવું સ્ટોરી છે કે નાનપણથી જ અમિતાભ બચ્ચને અક્ષય કુમારની બધી જ જવાબદારીઓનું ખૂબ વધુ પડતું ધ્યાન રાખ્યું, ઓવર કેરિંગ. અને એને કંઈ પણ જાતે ચાલવાનું હોય તો ખભે રાખીને ઉચકે, તે ચાલતા ચાલતા પડવા જ ના દે અને તેને બચાવી લે. અને એટલું બધું તેને ઓવર કેર કર્યું કે વધુ સંભાળ રાખી કે પછી થોડુંક અક્ષય કુમાર પોતાની જાતને જ મહેનત નહોતા કરતા, એવું પિક્ચરની સ્ટોરી આવે છે. હવે એના મેરેજ થાય છે, એ પછી અમિતાભ બચ્ચનને ખ્યાલ આવે છે કે આ છોકરો તો કશું કરતો જ નથી, ઘરમાં બેસી જ રહે છે. એટલે એણે ઘરની બહાર અલગ રૂમમાં તેને રાખ્યો કે તારે જાતે જ કમાવાનું અને જાતે જ બધું લઈને આવ્યો. એ વખતે અક્ષય કુમાર એક સુંદર ડાયલોગ બોલે છે કે પપ્પા, જ્યારે હું નાનો હતો અને મારી ચાલવાની ઉંમર હતી, પડવાની ઉંમર હતી, દોડવાની ઉંમર હતી, એ વખતે તમે મને ખભે રાખતા હતા, ખભે ઉચકીને તમે ફેરવતા હતા. અને પછી હું એ જ વસ્તુમાં મને આદત પડી ગઈ અને આદત પડી ગઈ ને હવે હું મોટો થયો ત્યારે તમે કહો છો કે તારે જાતે ચાલવાનું. પણ હંમેશા પિતા જ્યારે બાળકને જાતે જ ચાલવાની ને પડવાની ઉંમર હોય છે એ જ વખતે બાળકને છોડી દેવો જોઈએ. પિતા બાળકને ચાલતા શીખવશે, કયા માર્ગે વધવાનું છે તે રસ્તો બતાવશે, આગળ વધવાનું બાળકે છે જાતે. કારણ કે રસ્તો અને ડિરેક્શન તો પિતાએ બતાવી જ દીધી છે. હવે એ જ રસ્તામાં કેવી રીતે આગળ વધવું એ બાળકે જાતે આગળ વધવાનું હોય. છતાં પણ પિતા પાછળથી ધ્યાન તો આપી જ રહ્યા છે બાળકને કે બાળક બરાબર જાય છે ને, પણ પછી એ રસ્તા પર આંગળી પકડીને ચાલવાનું નથી. શ્રેષ્ઠ પિતા રસ્તો બતાવી થોડીક ભૂલો થવા દઈને પણ બાળકને રસ્તે લાવીને છોડી દેતા હોય છે. આમ બાળકનો વિકાસ થતો હોય છે. પછી એની સતત માથા પર જ આજુબાજુ જ ફર્યા નથી કરતા. સમય આવે 2 દિવસે, 5 દિવસે, અઠવાડિયે થોડુંક માર્ગદર્શન આપતા હોય છે કે બેટા તું જેમ આમ કરતો હતો એની બદલે આ રીતે હોય તો જરા વધુ સારું. એ પોતાના જ વિચારો બાળક ફોલો કરે એવું પણ ઈચ્છતા નથી. આમ પિતાનું જીવનના દરેક ક્ષેત્રોમાં, ભણવામાં, રમતગમતમાં એ બાળકને રસ્તા પર લાવવા માટે કેટલું ઉચ્ચ પ્રદાન હોય છે અને શ્રેષ્ઠ પિતા કેટલી સુંદર રીતે એ રસ્તા પર લઈને બાળકને જાતે આગળ વધવા દે છે. હવે ઘણી જગ્યાએ લેખોમાં અને તમે વાંચ્યું હશે કે ખરું પિતૃત્વ કોને કહેવાય. આપણે આગળ ઘણા બધા ઉદાહરણો જોયા. યુવરાજ સિંહનું ઉદાહરણ જોયું, આપણે દંગલ પિક્ચરમાં આમિર ખાન અને તેની દીકરીનું ઉદાહરણ જોયું, હમણાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમારનું પણ ઉદાહરણ જોયું. પણ 2 વસ્તુ હું તમને કહું કે ખરા પિતૃત્વમાં ઉદાહરણમાં શું, કે જે બાળકો સાંજ પડે કે રાત પડે અને પોતાના પિતા ક્યારે આવશે તે કાગ ડોળે રાહ જોતા હોય, એ ખરું પિતૃત્વ કહેવાય. બાળકોને અંદરથી થાય કે હા પપ્પાનો રોજનો સમય થઈ ગયો, હજુ પણ આવ્યા નથી. પપ્પા આવે તો ઘરમાં જરા આવે તો એક જીવંતતા આવે અને પપ્પા આવે તો સારું, આપણે પપ્પા પાસેથી પણ આખા દિવસની વાતો તેમના મોઢે સાંભળીએ, થોડીક આપણે પણ કહીએ. એમ બાળક અને સંતાનના રિલેશનમાં, સાચા પિતૃત્વમાં
પિતાના ઘેર આવવાની બાળકો દ્વારા ખૂબ રાહ જોવાય તે એક સાચું પિતૃત્વનું ઉદાહરણ છે. પછી બીજો પ્રશ્ન આવે કે બાળકોને પિતાની કઈ વસ્તુ ગમે. ઘણી વાર થાય કે બાળકોને પિતાનું શું ગમે, તો એના જવાબો બધાના હોય છે કે સમય આપે ગમે, પિતા કોઈ સરપ્રાઈઝ આપે ગમે, કોઈ ગિફ્ટ લાવે ગમે. હા, આ બધી વસ્તુ સાચી જ છે કે પિતા બાળકોને સમય આપે તે પણ ગમે, ગિફ્ટ લાવે પણ ગમે. પણ તમને ખબર છે દરેક બાળકોને પિતાની સૌથી વધુ ગમતી વસ્તુ કઈ છે? બાળકને પોતાને જ ખબર નથી હોતી કે અમને પિતાનું ગમે છે, પણ ખરેખર અંદરથી ગમતી વસ્તુ એ છે કે દરેક બાળકોના પિતા તેમની પત્નીને અર્થાત બાળકોની માતાને ખૂબ સુંદર રીતે રાખે અને ખૂબ સુંદર રીતે પ્રેમ કરે, તેનું રિસ્પેક્ટ રાખે. એ બાળકોને ખાસ ગમતું હોય છે. ઘણા ઘરોમાં નાનકડી પણ કંઈક ભૂલ થાય ને, કોઈક માતાથી નિર્ણય લેવામાં કંઈક નાનકડી ભૂલ થાય ને, તો પિતા માતાની સ્થિતિ એટલી અપમાનજનક રીતે મૂકી દેતા હોય છે. એ ના થવું જોઈએ. આજે માતા કેટલા બધા બીજા બધા ઘરના જવાબદારીઓ ઉપાડી લીધી હોય છે, કેટલા બધા કામ કરતા હોય છે. અમુક વસ્તુઓ તો માતા જે ઘરના કામ ને બધું બાળકો ઉછેરવામાં જે કરતા હોય છે એ પિતાના ધ્યાનમાં જ નથી આવતું હોતું. ઘર કેટલું સુંદર રીતે માતા આગળ વધારતી હોય છે. તો ક્યાંક 5-10% ભૂલો પણ થાય, પણ શ્રેષ્ઠ પતિ અથવા તો શ્રેષ્ઠ પિતા એ માતાની અમુક ભૂલોને ધ્યાનમાં જ નથી લેતા. કારણ કે બને પણ ખરું, આજે કેટલી બધી જવાબદારીભર્યું કામ હોય. શ્રેષ્ઠ પિતા તેમની માતાને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપે છે. બાળકો માટેના, ઘર માટેના અમુક નિર્ણયોમાં વચ્ચે આવતા જ નથી. માતા ખાલી પિતાને જણાવતા હોય છે, કોઈક વખત અભિપ્રાય આપતા હોય છે, પણ નિર્ણયો લેવાની સ્વતંત્રતા તે માતાના હાથમાં હોય છે. આમ બાળકોને પોતાના પિતા પોતાની માતાનું રિસ્પેક્ટ રાખે, નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપે, સુંદર રીતે પ્રેમ કરે, એ ખૂબ ગમતું હોય છે. અને આ જ બાળકો પોતાના પિતા ક્યારે ઘરે આવશે તેવી કાગડોળે રાહ પણ જોતા હોય છે. હવે બાળકોને જ્યારે પણ તેમના પિતા ઘરમાં આવે ત્યારે એક પિતા આવે એ ખૂબ ગમતું હોય છે. ઘણા પિતા વ્યવસાયમાં ડૉક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, ગમે તે હોય, પણ ઘરે આવીને પોતાના વ્યવસાયનો એક મોહરો, એક આંચળ ઉતારીને એક પિતા તરીકે ઘરમાં આવે એ બાળકોને ખૂબ પસંદ હોય છે. હું તમને 2 સુંદર એક્ઝામ્પલ આપું. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા, તેમની દીકરી માલ્યાની મિત્રએ એક ક્યાંક ન્યૂઝપેપરમાં તેની વાત વર્ષો પહેલાં છપાઈ હતી, 6-7 વર્ષ પહેલાં, કે જ્યારે પણ ઓબામા પ્રેસિડેન્ટ હતા ત્યારે, કે અમે જ્યારે પણ અમારી ફ્રેન્ડને મળવા પ્રેસિડેન્ટના ઘરે જઈએ, વ્હાઇટ હાઉસમાં જઈએ, ત્યારે શરૂમાં મિસ્ટર પ્રેસિડેન્ટ એટલે ઓબામા જ્યારે રૂમમાં આવે ત્યારે અમે બધા શાંત થઈ જતા હતા, કારણ કે અમે એમને એક અમેરિકન પ્રેસિડેન્ટની રીતે જોતા હતા. પણ જેમ જેમ સમય ગયો તેઓ પણ અમારી સાથે હસી મજાક કરતા, જોક કહેતા, અમુક વખત રમતા, પછી અમે જ ભૂલી જતા કે તેઓ અમેરિકન પ્રેસિડેન્ટ છે. અમે એમ જ માનીએ કે અમારી મિત્રના પિતા જ છે. અને આ જ બાળકોને ગમતું હોય છે કે પોતાની સાથે, પોતાના મિત્રો સાથે, પોતાની માતા સાથે એક પતિ તરીકે, એક પુત્ર તરીકે, પિતા તરીકે જ એ પિતા ઘરમાં આવે. અને ઘરમાં આવીને પોતાના વ્યવસાયનું સ્ટ્રેસ, પોતાના વ્યવસાયમાં પોતે શું છે એ વાતમાં વચ્ચે ના લાવે. આ બાળકોને ખૂબ ગમતું હોય છે. વર્ષો પહેલાં તમે બધાએ જોયું હોય તો એક શક્તિ પિક્ચર આવેલું. શક્તિ પિક્ચરમાં પણ અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર હતા. અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર વચ્ચે શક્તિ પિક્ચરમાં કંઈક સ્ટોરી એવી હતી કે તેમને બહુ બનતું નહોતું. પિતા પુત્રના રિલેશન્સ, સંબંધો એટલા સારા ન હતા, અલગ અલગ રહેતા હતા. એક વખત દિલીપ કુમારે અમિતાભ બચ્ચનને પોતાની પત્ની રાખી, અર્થાત અમિતાભ બચ્ચનની માતા માટે અને કંઈક વાત કરવા માટે ઘરની બહાર મુલાકાત રાખી હતી. હવે એ બંને મળ્યા ત્યારે દિલીપ કુમાર એક વાત કહે છે કે આજે
હું એક પોલીસ ઇન્સ્પેક્ટરની હેસિયતથી નહીં પણ એક પિતાની હેસિયતથી તને મળવા આવ્યો છું. એ વખતે અમિતાભ બચ્ચન કહે છે કે તમે હેસિયતની વાત કરો છો તો હું મોટો થયો ત્યાં સુધી ઘરમાં પણ તમને હંમેશા મેં પોલીસ ઇન્સ્પેક્ટરની હેસિયતથી જ વાત કરતા જોયા છે. મારી સાથે પણ તમે પિતા તરીકે આવ્યા જ નથી. મારી સાથે પણ તમે એક પોલીસ ઇન્સ્પેક્ટરની હેસિયતથી જ પેશ થયા છો. એટલે મારા માટે તો તમે કોઈ પણ હેસિયતથી વાત કરશો એ નવાઈ નથી. બાળકોને કેટલું બધું લાગે છે કે પિતા તેમના પુત્રો સમક્ષ કઈ રીતે પેશ થાય છે, કઈ હેસિયતથી વાત કરે છે. તે બાળકોને ખૂબ એની અનુભૂતિ થતી હોય છે અને ઘણા લાંબા સમય સુધી યાદ પણ રહેતી હોય છે. પિતા ગમે તેટલો બાળકોને ગુસ્સો કરે પણ અંદરથી તો તેઓ સાચા હૃદયથી તો તેઓ એક કુમળું હૃદય ધરાવનાર છે અને બાળકો માટે એક પ્રેમાળ વ્યક્તિ, એક પ્રેમાળ પિતા છે. તે બાળકોને અંદર ખાને ખબર જ હોય છે. ફિલ્મ એક્ટર ફિરોઝ ખાને ખૂબ સુંદર વાત કરી હતી કે બાબા એટલે તેમના પિતા એક દિવસ એવો ના જાય કે અમારા પર ગુસ્સે ના થયા હોય. તેઓ અને સંજય ખાન ભાઈ હતા કે અમારા પર ખૂબ ગુસ્સે થતા, અમને મારતા પણ ખરા, પણ પછી અમે રૂમમાં સૂઈ જઈએ ત્યારે ધીમા પગલે રૂમમાં આવે, અમે જે ઓઢવાનું ઓઢ્યું હોય તે ખસેડે, કપાળ પર ચુંબન કરે અને પછી જતા રહે. બીજે દિવસે વાત પણ ના કરે કે હું આ રીતે આવ્યો હતો. આટલા એ કોમળ હૃદયના હતા. બાળકો અંદરથી તો ઓળખતા જ હોય છે કે પિતા ગમે તેટલો ગુસ્સો કરે પણ એમને ઘણીવાર બાળકોને પણ પિતાનો ગુસ્સો ગમતો હોય છે, કારણ કે તેઓ અંદર ખાને તો જાણતા જ હોય છે કે આ ગુસ્સો એ પોતાના એક શ્રેષ્ઠ જીવનનો માર્ગમાં આગળ વધવા માટેનો છે. પિતા તેમનું શ્રેષ્ઠ ઈચ્છે છે. આમ આપણે મિત્રો આગળના બધા જ ઉદાહરણ જોયા તો તમે જોયું ને, જેમ મેં શરૂઆતમાં કીધું કે બાળક માટે એક ભાઈ, એક મિત્ર અને એક શિક્ષક ત્રણેયની ભૂમિકા ભજવનાર એકમાત્ર વ્યક્તિ એટલે પિતા. હવે પિતા એ ઘણીવાર પોતે ઘણું બધું કરી શકતા હોય, પોતે બાળકને ઘણી બધી ફેસિલિટી આપવા માટે સક્ષમ હોય તો પણ આદર્શ પિતા એ બાળકના ઉછેરમાં થોડીક તકલીફ પડવા દે છે અને બાળકને આગળ આવવા દે છે, તેના શ્રેષ્ઠ વ્યક્તિત્વ વિકાસ થાય તેમાં મદદ કરતા હોય છે. અહીંયા પણ હું તમને થોડાક પિક્ચરના જ બે ઉદાહરણ આપીશ. ઋતિક રોશન કહો ના પ્યાર કહે લગભગ 2000-2001ની આજુબાજુમાં આવ્યું હશે. રાકેશ રોશન ઋતિક રોશનના પિતા એક હીરો તરીકે તેને લોન્ચ કરતા હતા. એ પિક્ચરના મુખ્ય હીરો પણ ઋતિક રોશન હતા, પણ આ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું ને ત્યારે રાકેશ રોશને ઋતિક રોશન માટે એક નિયમ બનાવ્યો હતો કે તું એક હીરો તરીકે નહીં, અહીંયા પિક્ચરમાં તારે જીવનના ઘણા બધા પાઠ પણ શીખવાના છે. એટલે શૂટિંગ પતી જાય ત્યારે ઋતિક રોશને જે પિક્ચરના સાથે સંકળાયેલા નાના નાના માણસો હોય, સ્પોટ બોય, કેમેરા લઈને જનાર આવનાર, એ બધા લાઇટમેન, એ બધાની સાથે જમવું પડતું હતું. એ બધાની સાથે જે કોમન હોલ હોય એમાં જ રાત્રે રહેવાનું. એ શૂટિંગ વખતે ભૂલી જવાનું કે તે રાકેશ રોશનના દીકરા છે. અને આખા એ 9 મહિના કે 10 મહિના જે શૂટિંગ ચાલ્યું એ વખતે બધાની સાથે જ રહીને બધા કેટલો સંઘર્ષ કરે છે, જીવનના બધા પાઠ હોય એ શીખવા ઋતિક રોશનને મળ્યા. આમ આદર્શ પિતા એ ક્યાંક ક્યાંક જીવનમાં બાળકને બધા જ લેવલે કમ્ફર્ટ જ નથી આપતા, ક્યાંક ક્યાંક થોડી તકલીફ આપીને પણ આગળ આવવાનો ચાન્સ આપતા હોય છે. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર, તેઓ જ્યારે રાજ કપૂર આવારાનું શૂટિંગ કરી રહ્યા હતા, 1950-51નો સમય હતો અને જરા ઘણા બધા પૈસા ખર્ચાઈ ગયા. રાજ કપૂર આર્થિક રીતે થોડા ખલાસ થઈ ગયા. પૃથ્વીરાજ કપૂર ધારત તો રાજ કપૂરને મદદ પણ કરી શકતા હતા, પણ જો એ મદદ કરી હોત તો આર્થિક સંકળામણમાં પણ કેવી રીતે આગળ આવવું અને આર્થિક સંકળામણમાંથી બહાર કેવી રીતે આવવું તે જીવનનો પાઠ રાજ કપૂરને શીખવા જ ના મળે તેવું પૃથ્વીરાજ કપૂર માનતા હતા. એટલે એમણે રાજ કપૂરને મદદ જ ના કરી. રાજ કપૂરે એ વખતે એટલા બધા લોકો જોડે હાથ લાંબો કરીને
પૈસાની માંગણી કરવા ફરવું પડ્યું. એવું કહેવાય છે કે એ વખતે એમના એક સર્વન્ટે પોતાના બચાવેલા પૈસા રાજ કપૂરને આપ્યા અને પિક્ચર પૂરું કરવામાં મદદ કરી. આમ થોડોક પિતા જોતા હોય છે કે બાળક તકલીફમાં છે, પણ થોડીક એને તકલીફો સાથે પણ બહાર આવવાના પાઠ આદર્શ પિતા શીખવાડતા હોય છે. એ જ બાળક આગળ જઈને ઘણું બધું કરી શકતા હોય છે. એટલે પિતાનો રોલ એ બાળકને હંમેશા તે માંગે તે આપી દેવું, તે માંગે કમ્ફર્ટ આપી દેવી એ હોતો નથી. પોતે જીવનના પાઠો શીખવ્યા, હવે થોડોક ક્યાંક સંઘર્ષ પણ થાય, થોડીક તકલીફ પણ પડે, એટલે આદર્શ પિતાએ થોડી તકલીફો પણ પડતા હોય છે. પાછળ તો તેઓ છે જ, ક્યાંક બહુ જ મોટું તકલીફ કે બાળક મુશ્કેલીમાં મુકાઈ જાય તો તે બચાવનાર તો પાછા પિતા જ હોય છે. હવે અમારા પ્રેક્ટિસમાં, અમારા વ્યવસાયમાં શારીરિક અને માનસિક તકલીફ હોય તેવા પણ ઘણા બાળકો આવતા હોય છે. શારીરિક અને માનસિક તકલીફ ધરાવતા જે બાળકો હોય તેમાં તો પિતાનું પ્રદાન અદ્ભુત હોય છે. માતા તો બાળકને મદદ કરવાની જ છે, જન્મ આપ્યો એટલે માતા ક્યારેય બાળકને છોડશે નહીં, પણ ઘણા બધા જગ્યાએ તકલીફોવાળા બાળકમાં પિતાનો રોલ એ બહુ જ અનન્ય હોય છે. અને પિતા જ્યાં તકલીફવાળા બાળકમાં રસ લે તો એ બાળકનો વિકાસ પણ ખૂબ અલગ જ રીતે થતો હોય છે. કલ્પના ના કરી હોય એ રીતે બાળક આગળ વધી શકે છે. ધારો કે આપણે લઈએ સેરેબ્રલ પાલ્સી, તો એ બાળકોને અમુક ઉંમર સુધી રોજ જે ફિઝિયોથેરાપીમાં લઈ જવા પડે, તો માતા તો બધું ઘરનું કામ કરે, લઈ પણ જાય, પણ પિતા પણ પોતે ખાસ એક સમય આપીને એ બાળકમાં રસ લઈ શકે છે. અને ઘણી બધી જગ્યાએ નાની મોટી શારીરિક તકલીફો હોય એમાં પિતાએ પોતાનો વ્યવસાય અડધો છોડી દીધો હોય, અડધો જ દિવસ કરતા હોય અને ખાસ બાળકો માટે સમય આપ્યો હોય એવા, અને બાળકો પછી એટલું બધું દુનિયાને કંઈક અલગ જ કરીને બતાવતા હોય એવા ઘણા બધા ઉદાહરણ છે. જો તમારા ધ્યાનમાં હોય તો અરુણ શૌરી એક મોટા પત્રકાર અને રાજકારણી પણ ખરા. અરુણ શૌરીના પુત્ર આદિત્ય શૌરી એ હવે તો 45 વર્ષની આજુબાજુની ઉંમર ધરાવતા છે. તેમને જન્મથી સેરેબ્રલ પાલ્સી છે. તો અરુણ શૌરીએ પણ કેટલા વ્યસ્ત વ્યક્તિ હતા અને રાજકારણમાં અને પત્રકારત્વમાં પણ તેમણે કેટલો બધો સમય આપવો પડે, પણ તેમના દિવસનું શિડ્યુલ જ તેઓ એવું બનાવતા કે તેમના પુત્રને એ ચોક્કસ અમુક સમયે આપતા હતા જ વ્હીલચેરમાં બહાર લઈ જવું. અરે ત્યાં સુધી કે આદિત્ય શૌરીને હોટલોમાં જમવાનો અને અલગ અલગ સ્થળ જોવાનો ખૂબ શોખ હતો. અરુણ શૌરીએ એક પુસ્તકમાં લખ્યું છે કે ભારતની જે ખૂબ સારી અને પ્રખ્યાત જગ્યાઓ છે તે ભાગ્યે જ કોઈ જગ્યા આદિત્ય શૌરી માટે બાકી રહી હશે. હું દરેક જગ્યાએ તેને લઈ ગયો છું. તેમણે એ પણ લખેલું કે જ્યારે પણ હું આદિત્ય શૌરી સાથે, મારા પુત્ર સાથે હોઉં છું, ત્યારે જ મને મારું જીવન એક લાઈવ, એક જીવંત લાગે છે અને તેની સાથે હું એ જીવતો હોઉં એ રીતે લાગે છે. એટલે તકલીફવાળા બાળકોમાં પણ પિતાનું પ્રદાન ખૂબ અમૂલ્ય હોય છે અને તે સુંદર રીતે બાળકના ઉછેરમાં તો મદદરૂપ થશે જ, પણ આ બાળકોને આગળ જતાં એમના ભવિષ્યમાં સમય, શક્તિ, પૈસા એ બધાનું પણ ખૂબ આયોજન કરવું પડે, તો તે પિતા શ્રેષ્ઠ રીતે કરી શકે. આ બાળકોને ભારતીય સમાજ, આપણો સમાજ કંઈક અંશે સ્વીકારતો નથી. માતા ઘરમાં લડત આપશે આ બાળકો સાથે, પણ સમાજમાં આ બાળકો એટલા બધા સ્વીકૃત નથી હોતા. સામાજિક રીતે લડત કોણ આપશે? તો જ્યાં પણ આ તકલીફવાળા બાળકોમાં પિતા સાથે રહેલા છે એ બાળકોની સ્વીકૃતિ પણ બહુ ઝડપથી અલગ રીતે થતી હોય છે. એટલે જે શારીરિક કે માનસિક તકલીફવાળા બાળકો હોય એમાં તો પિતાએ ખાસ રસ લેવો જ પડે, અને જો પિતા લે તો એ બાળકનો વિકાસ જ કંઈક અલગ રીતે થઈ જાય. હું તમને એક ઉદાહરણ આપું. અમારા સાથે પણ એક બાળક આવતું હતું, ચેલેન્જ ચાઇલ્ડ હતું, માઇલ્ડ સેરેબ્રલ પાલ્સી હતું એને. એ બાળક બધું જ કરી શકતું હતું, ભણ્યું પણ ખરો, 12th પણ પાસ કર્યું, પણ એને 2 વ્હીલર ચલાવતા નહોતું આવડતું. તેના પિતા એ બાળકને લઈને આરટીઓ ઓફિસમાં તપાસ કરવા ગયા તો ત્યાંથી ના કહેવામાં આવ્યું કે જે માનસિક રીતે ચેલેન્જ ચાઇલ્ડ હોય તેમને 2 વ્હીલરનું
લાયસન્સ મળતું નથી. હવે બાળકને તો ટુ વ્હીલર શીખવાની અને ચલાવવાની અદમ્ય ઈચ્છા હતી. પછી પિતાએ ચેલેન્જ ઉપાડી લીધી કે જો બાળક ટુ વ્હીલર ચલાવવાના બધા જ રૂલ્સ ફોલો કરે તો તેને લાયસન્સ કેમ ના મળે. એટલે એ બાળક અને પિતા સવારના વહેલા 5 વાગે યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર પહોંચી જતા હતા. ઈંટો ગોઠવે, આંઠડો કરે, બાળકને ટુ વ્હીલર ચલાવતા પાછળ બેસીને શીખવે, બાળક એકલો ચલાવે, પડે પણ ખરો. 6 મહિનાની આકરી મહેનત પછી બાળકને આંઠડો કરતાં ત્યાં આવડી ગયું. પછી એ પિતા બાળકને લઈને જે 4 રસ્તા પર નાના નાના સર્કલ હોય ને ત્યાં બાળકે સ્કૂટર રાઉન્ડમાં ફેરવવાનું. અને બધી જ કસોટી પછી પિતાને લાગ્યું કે હવે જો બાળક લાયસન્સ માટેની પરીક્ષા આપશે તો વાંધો નહીં આવે. એટલે પહેલાં કોમ્પ્યુટર પર કાચા લાયસન્સની એક્ઝામ પણ પાસ કરી અને પછી આંઠડો પાડીને પાક્કું લાયસન્સ પણ લીધું. આવો જ બહુ ઓછા કેસ હશે કે જ્યાં થોડાક ઓછા ઇન્ટેલેક્ચ્યુઅલ બાળક અથવા તો સેરેબ્રલ પાલ્સી હોય અને એને પણ બધા જ રૂલ્સ ફોલો કરીને પાક્કું લાયસન્સ મળ્યું હોય અને પછી એ બાળક સુંદર રીતે નાની નાની જગ્યાએ થોડીક નજીકમાં ટુ વ્હીલર પણ ચલાવે છે. એટલે પિતા કેટલું અદ્ભુત કામ કરી શકે છે કે જે અશક્ય હોય એમાંથી શક્ય બનાવવામાં દરેક પ્રકારના બાળકોમાં એમનો વિકાસ જ એક અલગ રીતે થતો હોય છે. હવે આપણે બધા જ પાર્ટ જોયા બાળકના જન્મથી માંડીને 20 વર્ષનું થાય ત્યાં સુધીમાં કે પિતા દરેકે દરેક જગ્યાએ જ્યાં રસ લે, જ્યાં મદદ કરે ત્યાં બાળકોનો વિકાસ ખૂબ અદ્ભુત જ હોય છે. મિત્રો, કાલે ફાધર્સ ડે હતો. આપણે બધાએ આપણા મોબાઈલ પર, વોટ્સએપ પર, ફેસબુક પર, સોશિયલ મીડિયામાં આપણા પિતાની પિતા વિશે, ફાધર વિશે એટલી બધી પોસ્ટ આવીને એટલું બધું આપણે વાંચ્યું, જોયું, બધી વાતો જોઈ, બધી પિતાની મોટિવેશનલ બધી સ્ટોરીઓ પણ ઘણી બધી વાંચી. આ બધું જ મેં પણ કાલે ઘણું બધું વાંચ્યું. પણ મને એક વાક્ય, એક નાનકડું 4 લાઈનનું ખૂબ ગમી ગયું. એ જરા હું આપને કહું કે રામ ભગવાન 14 વર્ષ માટે વનવાસ ગયા. એ રામ ભગવાનની મોટાઈ ન હતી, પણ એ તેમના પિતા રાજા દશરથ આપેલા તેમને સંસ્કાર હતા કે તેમના એક જ વખત કહેવાથી, એક જ વાક્યથી રામ વનવાસમાં ગયા. આ એક જ વાક્યમાં કેટલું બધું આવી જાય છે કે જે પુત્રએ મેળવ્યું અથવા તો પુત્ર, બધા આપણે એમ જ ઓળખીએ કે રામ ભગવાન 14 વર્ષ માટે વનવાસ ગયા, કેટલું સારું. પણ એ ગયા એની પાછળના રાજા દશરથના એક સંસ્કાર હતા, એક ઉછેર હતો કે એક જ વખત તેને કહેવામાં આવે છે કે તારે આ કરવાનું છે. એક પણ શબ્દ બોલ્યા વિના, કેમ, શું, રાજપાટ છોડીને પણ તેઓ નીકળી ગયા પિતાના એક જ વાક્યમાં. એમ પિતા પ્રેમ, સહનશક્તિ, સંસ્કાર એ બધું આપીને એક બાળકને જીવનના કયા તબક્કે પહોંચાડે છે કે પછી બાળકે ક્યાંય પણ પોતાના વ્યવસાયમાં, પોતાના સંસારમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે તેને પ્રદાન કરવાનું હોય છે. શ્રેષ્ઠ પિતા થવા શું થવું, શું કરવું પડે? ઘણાને પ્રશ્ન થાય કે શ્રેષ્ઠ પિતા કેવી રીતે થવાય? મિત્રો, શ્રેષ્ઠ પિતા થવા માટે પહેલાં તો શ્રેષ્ઠ પુત્ર થવું પડે. તમારા માતા પિતાના શ્રેષ્ઠ સંતાન બનો. આપણે જે અત્યારે આપણે ફેસબુક પર તમે બધા સાંભળી રહ્યા છો, આમાં તમારા કોઈના પણ પિતા 60 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના કે તેનાથી પણ મોટા હોઈ શકે. તેમના શ્રેષ્ઠ સંતાન બનો. તમારા માતા પિતાની શ્રેષ્ઠ રીતે જરૂરિયાતો પૂરી કરો. જે પણ તમારાથી શક્ય હોય, તમારા પિતા માટેનો એક સમય, શક્તિ, તમે જે કંઈ કરી શકતા હો એ તમે પૂરી કરો. આ એટલા માટે કરો કે તમારા બાળકો તમને જોઈ રહ્યા છે. તમારા બાળકો જેમ જેમ મોટા થશે એમ તેને તું આમ કર, તું આ કર એ કહેવાની જરૂર નથી. તમે શ્રેષ્ઠ સંતાન બનીને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડો કે આદર્શ જીવન આમ હોય. એટલે શ્રેષ્ઠ પિતા થવા માટે પહેલાં શ્રેષ્ઠ સંતાન બનો. નંબર 2, પછી
શ્રેષ્ઠ આદર્શ પતિ બનો. પત્નીનું ભારણ ઓછું કરો. શક્ય હોય એટલી તેને મદદ કરો. નાના મોટા ઘરકામો પણ પૂરા કરી શકાય. શ્રેષ્ઠ મિત્ર બનો. તમારા જે મિત્રો હોય તેને ક્યાં ક્યાં મદદ કરવાની હોય, તેમને ક્યાંક પણ જરૂર પડે તમે શું કરતા હો છો. એટલે શ્રેષ્ઠ પિતા એ શ્રેષ્ઠ પુત્ર, શ્રેષ્ઠ પતિ અને શ્રેષ્ઠ મિત્ર એ જેનામાં પણ આ ગુણો છે તેમના બાળકો એક અલગ જ વ્યક્તિત્વવાળા થવાના, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ્યારે ઘણા લોકો પૂછે ને કે અમારે અમારા બાળકને શ્રેષ્ઠ સંસ્કાર આપવા છે અને તેમને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવી છે, તો અમે શું કરી શકીએ? કશું જ કરવાનું નથી, પણ શ્રેષ્ઠ પુત્ર બનો, શ્રેષ્ઠ પિતા બનો અને શ્રેષ્ઠ મિત્ર બનો, તો બધું જ તમારા બાળકોને મળશે જ અને અવશ્ય એ રીતે થશે જ. એટલે કોઈ ચિંતા ન કરો. તો મિત્રો, અહીંયા હું આજે પિતાનું પ્રદાન અથવા તો બાળકના ઉછેરમાં પિતાનો ફાળો, તે મારું 1 કલાકનું જે મારું સ્પીચ ટોક હતું એ પૂરું કરું છું. હજુ તો 1 કલાક થયો નથી, આપણી પાસે હજુ 10 મિનિટ છે. આપનામાંથી કોઈને પણ કંઈ પ્રશ્નો હોય, કંઈ ક્વેરી હોય જે આપણે વાત કરી, તો તમે મને ચોક્કસ પૂછી શકો છો. આપણે જે આગળ મુદ્દા જોઈ ગયા એનું હું જરા સ્પીડમાં રિવિઝન કરાવી દઉં. પિતા શું કરી શકે છે, કઈ રીતે પોતાના સમયપત્રકમાં ફેરફાર કરી શકે છે, પોતે કઈ રીતે સમય કાઢી શકે છે. આદર્શ પિતા શું કરે છે, રજાના દિવસે તેઓ કઈ રીતે સમય ફાળવે છે, શું કરે છે. આપણે આમિર ખાન, અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, તે બધાના ઉદાહરણ પણ જોયા. સેકન્ડ ચાઇલ્ડ આવે ત્યારે પિતાનો ફાળો શું હોય છે, પિતાને સંતાનમાં રસ લેતા કેવી રીતે કરવા. આદર્શ પિતા એ પોતાના બાળકોને બધું શીખવીને કેવી રીતે એક તબક્કે છોડી દેતા હોય છે. ખરું પિતૃત્વ કોને કહેવાય એ આપણે જોયું. પિતા પોતાના વ્યવસાય સાથે કઈ રીતે તાલમેલ કરે છે. ઘરમાં આવે ત્યારે એક પિતા તરીકે, એક વ્યક્તિ તરીકે આવે છે. પોતાનો વ્યવસાય છોડીને પછી ઘરમાં આવતા હોય છે. આપણે રાજકુમાર, રાજ કપૂર, ઋતિક રોશનના ઉદાહરણ જોયા, ઓબામાનું ઉદાહરણ જોયું. શારીરિક માનસિક રીતે તકલીફ હોય તે બાળકો માટે પિતા શું કરી શકે છે એ જોયું. સ્કૂલે મૂકવા જતાં પિતા ખૂબ સારો સમય આપી શકે છે. આમ આદર્શ પિતા એક ભાઈ, મિત્ર અને એક શિક્ષક બનીને રહે છે. એક શ્રેષ્ઠ પુત્ર, પતિ અને મિત્ર બનીને રહે છે અને બાળકને ઉદાહરણ આપતા હોય છે. સુરેખાબેનનો પ્રશ્ન છે કે 5 વર્ષના બાળકો છે અને સાંજે થાકી જાય છે તો શું કરવું. એટલે આ તો તમારો જનરલ પ્રશ્ન છે કે સાંજે થાકી જાય છે સુરેખાબેન. હવે જે બાળકોને થાક લાગે છે તેમાં 2 વસ્તુ કરી શકાય કે પહેલું, જે બાળકો થાકી જતા હોય તે તમે પૂરતું જુઓ કે તેઓ પૂરતું પ્રવાહી લે છે ને. જે બાળકો ઓછું પાણી કે ઓછું પ્રવાહી લે તેમને થાક ઝડપથી લાગે. તેમના ડાયટમાં પ્રોટીનવાળો ખોરાક પૂરતો છે ને, કઠોળ, મગ, ચણા, પ્રોટીનવાળો ડાયટ પૂરતો હોવો જોઈએ. તેમનું હિમોગ્લોબિન પૂરતું હોવું જોઈએ. ચેક કરાવો જો બહુ થાકી જતા હોય તો. 10થી ઓછું હિમોગ્લોબિન હોય એ બાળકો ખૂબ થાકી જાય. 12 ગ્રામ ઉપર હિમોગ્લોબિન હોવું જોઈએ. ડાયટમાં ગોળ, ખજૂર, અંજીર એ બધાને સ્થાન આપો. એટલે જો 5 વર્ષનું બાળક સાંજે થાકી જતું હોય તો તેના ડાયટમાં પૂરતું પ્રવાહી, આયર્ન એટલે લોહ તત્વ અને પ્રોટીન એ તપાસ કરો, ધ્યાન આપો. અને આ પૂરતું ધ્યાન જો અપાશે તો બાળક ચોક્કસપણે થાકશે નહીં. હા, જરૂર છે કે સાથે તેની ઊંઘ પણ પૂરી થવી જોઈએ. તેની ઊંઘ પૂરી થતી હોય તો પણ ખૂબ ફ્રેશ રહીને તેનું પરફોર્મ ભણવાનું, રમવાનું ખૂબ સારી રીતે કરી શકશે. રાઈટ. બીજો કોઈ પ્રશ્ન આગળ? ક્યાંય કોઈ ક્વેરી હોય કે કોઈ પણ? એક મેસેજ છે એક પિતાનો કે મેં મારા બાળકોના 5 થી 10 વર્ષની ઉંમરના બાળકો છે, તેમના પ્રોજેક્ટ કરવામાં મેં ખૂબ મદદ કરી હતી. ખૂબ સારું કહેવાય કે તેમના પ્રોજેક્ટ બનવામાં તમને ખૂબ મદદ કરી અને એ પ્રોજેક્ટ તેમના ક્લાસમાં ખૂબ શ્રેષ્ઠ બન્યું હતું.
તેમને ખૂબ એપ્રિશિએશન મળ્યું હતું અને એ બાળકો ઘણા વર્ષો સુધી ભૂલી ના શક્યા. તેમની માતાને પણ ખૂબ સારું લાગ્યું. બસ આ જ એક બાળકને કઈ રીતે સમય આપવો એનો પ્રકાર છે. તો કોઈ પિતા બાળકોને ગાડીમાં સ્કૂલે મૂકવા જતાં સમય કાઢી લે છે, કોઈ સાંજે ચાલવા જાય છે, કોઈ સાથે રમે છે, કોઈ વાહન ચલાવે છે અને કોઈ પિતા પ્રોજેક્ટ કરવામાં પણ મદદરૂપ થાય છે. જે અનુકૂળ આવતી હોય, જે પદ્ધતિ અનુકૂળ આવતી હોય, ક્યાંક તમારા બાળકો સાથે સમય કાઢો જ. સમય કાઢો નહીં, સમય ચોરો અને બાળકને સમય આપો. હા, હવે ઊંઘ જલ્દી નથી આવતી અને બહુ ઓછી ઊંઘ લે છે. એટલે ઊંઘ ન આવવી અને ઓછી ઊંઘ લે તેનું કારણ બાળક પૂરતું થાક્યું ના હોય તેમ પણ બને. બાળકને સાંજના 5 થી 7માં, હમણાં તો લોકડાઉન હતું, હવે જો કે થોડું હળવું થયું છે, ખુલ્લા રમતગમતના મેદાનમાં ખૂબ દોડવા દો, સાયકલ ચલાવવા દો, એને થોડાક કામો ચાલીને કરવા જવા માટે તેને પૂરા કરે. તમારું ફ્લેટ હોય તો 2 કે 3 માળ ચડવા ઉતરવા તેમ તમે કહો. એટલે ઘરના કામમાં એ બાળક પૂરતું દોડશે કરશે તો ચોક્કસપણે એને ઊંઘ સારી આવી જ જોઈએ. અને ઊંઘ આવે એ માટે સહેજ સવારથી ચાલુ કરો કે સવારે વહેલું ઉઠવું, આખા દિવસનું ભણવું કરવું, થોડુંક રમે, સાંજે એને સુવાડતા પહેલાં બાથ આપો, નવડાવો, તો એ બાળકને ચોક્કસ સારી ઊંઘ આવશે. હાલના સમયમાં પેરેન્ટ્સનું વધુ કામ મોબાઈલ પર થાય છે, પણ ચાઇલ્ડ ઓબ્ઝર્વ કરીને મોબાઈલને વધુ યુઝ કરે. હા, ખેવનાબેનનો મેસેજ છે કે માતા પિતાનું વધુ કામ મોબાઈલ પર રહેતું હોય છે. માતા પિતાએ પોતાના જ વ્યવસાયના કામો ઘરથી બેસીને ઓનલાઈન અને મોબાઈલ પર કે લેપટોપમાં કરવા પડતા હોય છે. એટલે બાળકો પણ જુએ છે કે પોતાના માતા પિતા જ મોબાઈલ પર અને સ્ક્રીન પર વધુ વ્યસ્ત રહે છે, એટલે તેઓ પણ વધુ કરવાના. એટલે તમારી વાત પણ સાચી છે, પણ આ વસ્તુ તમારા બાળકોને પણ સમજાવો અને બતાવો કે તમે વ્યવસાયના કામ કરી રહ્યા છો. અને આપણે આગળના પણ ભાગમાં કીધું હતું કે બાળકોને મોબાઈલ કે લેપટોપ કે સ્ક્રીન માટે સતત ના જ કહેવાની છે તેવું છે નહીં, પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરાય તે આદર્શ પિતાએ સમજાવવાનું છે. એની સાથે જ બેસીને એના પણ સ્કૂલનું ભણવાનું કે રમવાનું અને શ્રેષ્ઠ વસ્તુઓ કેવી રીતે જોવાય, ન્યૂઝપેપર નહોતા આવતા તો એ ડાઉનલોડ કરીને કેવી રીતે વંચાય, દુનિયાની બધી માહિતી કેવી રીતે મેળવાય, તે તેની સાથે જ બેસીને જોવાનું છે. એટલે મોબાઈલ કે ટીવી કે લેપટોપ એ નથી વાપરવાનું એવું નથી, પણ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કેવી રીતે થાય તે બાળકની સાથે બેસીને શીખવાડવાનું છે. અને ઘેર બેસીને ફ્રોમ હોમ બધું કામ કરવાનું છે તો બાળકને પણ ખબર જ છે કે અહીંયા મમ્મી પપ્પાને પોતાના વ્યવસાયનું જ કામ કરી રહ્યા છે, એ ચાલશે જ નહીં. બાળકો તો બહુ જ સ્માર્ટ હોય છે. માતા પિતા શું જુએ છે અને શું કામ કરે છે તે તેમના ધ્યાનમાં જ હોય છે. એટલે જો માતા પિતા જ યોગ્ય અને શ્રેષ્ઠ કામનો જ ઉપયોગ કરી રહ્યા છે તો કોઈ જ ડરવાની જરૂર નથી. બાળકો એ જ પ્રમાણે કરશે. બીજો કોઈ ક્વેશ્ચન આગળ? પુનિતાબેન, તમે કંઈ જાણવા માગતા હો, પૂછવા માગતા હો, કોઈ પણ ક્વેશ્ચન? તો મિત્રો, જો કોઈને કોઈ ક્વેશ્ચન ના હોય તો જરા રજા લઈએ, અને કંઈ પણ પછી યાદ આવે કે કંઈ પણ હોય તો મને તમે ફોન કરીને સંપર્ક કરીને કે કંઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. પિતાના રોલ માટે આજે આપણે બધી વાતો કરી, એમાં ક્યાંય કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો પણ મને જણાવી શકો છો. ઓકે, ચાલો, ખૂબ આનંદ થયો વાત કરવાનો. મળીએ. રજા લઉં છું. આદર્શ અમદાવાદથી આપણે ફરી મળતા રહીશું. આવજો. આભાર.